સુરતમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર મોની પટેલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું। તેને લઈને કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા કે પોલીસ દ્વારા વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારને રસ્તા પરથી જ ઉપાડી લેવામાં આવ્યો હતો અને તેને ધાક ધમકી આપી ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે, જેને લઈને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર મોની પટેલ કે જેમણે આ ફોર્મ પાછું ખેંચ્યું હતું તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે મેં કોઈ પણ પ્રકારના પૈસા નથી લીધા, મેં કોઈ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી। કાર્યકરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટિકિટ હતી તે મેં પાછી આપી દીધી છે, મેં મારી મરજીથી ફોર્મ પાછું ખેંચ્યું છે તેવું વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારે કહ્યું છે। અમે સામાન્ય ચૂંટણી ચાલે છે સુરત મહાનગરપાલિકાની, એની અંદર અમે નવયુવાન, એકદમ નવયુવાન, જે સમાજનો ચહેરો છે, જે સમાજની અંદર સેવા કરે છે એવા યુવાનોને અમે ચૂંટણીમાં ટિકિટ આપી છે। ત્યારે એનાથી ગભરાઈ આ શક્તિશાળી વિશ્વની મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી એક નાના અમથા યુવાનથી ડરી અને એના ઘરે મોટા મોટા નેતાઓ સમાજના લોકોને ધરાવી ધમકાવી અને એ છોકરાને અહીંયા ફોર્મ ખેંચવા બોલાવે છે। અને જે વાત છે કે આ એક સામાન્ય ચૂંટણી છે, યુવાનો માટેની, સમાજના સેવા માટેની એક નાની અમથી ચૂંટણી છે। એ ચૂંટણી લોકશાહીની ચૂંટણી છે, એ પણ વિશ્વગુરુ કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેલા ચપાટાઓ આજે આ પ્રદર્શન કરી રહ્યા છે। એક યુવાનને ચૂંટણી નથી લડી શકતા કારણ કે એ લોકોને પ્રજા સ્વીકારતી નથી। આ પેપરના વાઘ છે, ફાકા ફોજદારો છે, એ લોકોની શક્તિ નથી કે કોંગ્રેસને હરાવી શકે, યુવાનોને હરાવી શકે। ભાજપના નેતાઓ સંકળાયેલો હતો, સંપર્કમાં હતો, એવી પણ વાત એમના ઘરે ભાજપના નેતા 2 દિવસથી બેસે છે, તે છતાં એ યુવાન અમારા સંપર્કમાં હતો, અમારી સાથે તો છેલ્લા 2:30 વાગ્યા સુધી એ મારી સાથે વાત કરી છે। અને ત્યાર પછી જ્યારે ખૂબ જ એમના નેતાઓ અને પોલીસ ફોર્સ બધા મળીને એ યુવાનને અહીંયાથી ઉચકીને લાવી કિડનેપ કરી અને એનું ફોર્મ ખેંચાયું છે। પોલીસ સાથે ઉપર ચૂંટણી ઘર્ષણ સર્જાયું। જ્યારે 3 વાગ્યાનો સમય હોય, કોઈ પણ રાજકીય પક્ષ અંદર જઈ શકે છે, પણ જ્યારે બોનીને અંદર લઈ ગઈ પોલીસ ને બીજેપીના કાર્યકર્તાઓ, તો કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને અંદર જવા નહીં દીધા, અમને અમારા બીજા કામ માટે નહીં જવા દીધા અને આખી ચૂંટણી કમિશનરની ઓફિસને બંધક બનાવી દીધી, કિલ્લાબંધી કરી દીધી। હથિયાર સાથે પોલીસ, સાદા ડ્રેસના પોલીસોએ અમને અંદર નહીં જવા દીધા અને ચૂંટણી પંચને પણ મજાક બનાવી દીધું। આ ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે। હું કલ્પેશ રાણા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર છું। મારી પેનલમાં જગદીશભાઈ પટેલ કોળી સમાજમાંથી આવે છે, ઓબીસી સીટમાં ઉમેદવારી કરી હતી। આજે એને ધાક ધમકી અને ઘરમાં 50થી પોલીસો અને 50-60 બીજેપીની ટીમ દ્વારા ધાક ધમકી દ્વારા એને ઘરમાં માનસિક રીતે ઘરની ફેમિલીને અને સર્વ એમના બાળકોને ધમકી આપવામાં આવી હતી ને આજે એનું ફોન અહીંયા કલેક્ટર કચેરી આજે 50થી 60 પોલીસ લઈને એનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। બીજેપીની ટીમ અને અમારા ઓલપાડના બધા બીજેપીના આગેવાનો એને કોળી સમાજના હતા, એને કોણ તમે સમજી શકો છો કોણ છે। મારું નામ આશા સોનવી અને ઉમેદવાર છું હું વોર્ડ નંબર 1માં। બોનીભાઈ જગદીશભાઈ પટેલે ફોર્મ ખેંચેલું છે। હવે એ તો છે ને, જો એ લોકો કાલ સુધી, આજે સવાર સુધી રાજી હતા કે અમે તમારી સાથે જ છે, પણ રાત્રે પણ એમને દબાણ આપવામાં આવતું હતું। સવારે બી એમના ઘરે ભાજપના લોકો બેસેલા હતા, કાર્યકર હતા, હવે મેં તો નથી ઓળખતી એ કોણ હતા, એમના ઘરે હતા ને અમે જ્યારે એમના ઘરે બેસેલા હતા ને ત્યારે એ લોકો અમને એમ કહે છે કે કોર્ટમાં કામ છે એમ કરીને એમને પાછળના દરવાજેથી લઈને અહીંયા પહોંચાડ્યા। હું છે કે અત્યારે મને ખબર પડી કે ભાઈ ફોર્મ ખેંચવા એને અહીંયા સુધી લઈ આવે એટલે, અને એમના સમાજમાંથી એવું કહેવામાં આવ્યું કે તું ફોર્મ નહીં ખેંચે ને પાછું, સમાજના લોકો કહેતા હોય કે ભાજપના કાર્યકર કહેતા હોય કે તારું તો ડિવોર્સ પણ કરાવી દઈશું, એ હિસાબે એ બીકના મારે આ ફોર્મ ખેંચેલું છે।